હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. બધાને અવાજ સંભળાય છે? ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર ઓનલાઈન લેક્ચરની અંદર ચેપ્ટર 2નું રિવિઝન કરવાના છે. તો એની અંદર આજે સૌથી પહેલાં આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે આપણે જોવાના છે, જેની અંદર આપણે જોઈશું કે પરમાણુની અંદર આપણને ઘણી બધી કક્ષકો આપણને જોવા મળશે કે જેનો આપણે કક્ષકોનો કદ, આકાર અને દિક વિન્યાસ પરથી આપણે એને અલગ તારવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કક્ષકનો જે નાના કદની જે કક્ષકો જે છે એ એનો અર્થ કે કેન્દ્રની નજીક જે છે એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને વધારે જોવા મળશે. જેમ કે અહીંયા આગળ પરમાણુ છે, એની કક્ષા છે, ને આ પરમાણુનું કેન્દ્ર છે. અહીં આગળ કેન્દ્રની નજીક જે છે કક્ષા જે છે એની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની સૌથી નજીક આપણને જોવા મળશે, કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને સૌથી વધારે આપણને જોવા મળશે. ત્યારે પરમાણુનું કદ જે છે આપણને ખૂબ જ નાનું જોવા મળશે. એની અંદર આગળ આપણે જોઈશું કે પરમાણુ જે છે એ પરમાણુની અંદર એમના આકાર છે, એના દિક વિન્યાસ એટલે કે એની દિશા જે છે એ બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશાની અંદર આપણને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને વધારે જોવા મળશે, કે જેની અંદર પરમાણિક કક્ષકો જે છે એ પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે આપણે ઓળખાતી બાબતથી આપણે એને અલગ કરી શકીએ. તો એના માટે અહીંયા આગળ આપણને દરેક કક્ષકના અલગ અલગ 3 ક્વોન્ટમ આંક આપેલા છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ. જેની અંદર અહીંયા આગળ 3 ક્વોન્ટમ આંકની અંદર N, L અને M અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ N, L અને M 3 ક્વોન્ટમ આંક છે, જેની અંદર N જે છે એ N ને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક N તરીકે ઓળખીશું. L જે છે એ ગૌણ ક્વોન્ટમ આંક જે છે ગૌણ ક્વોન્ટમ આંક, અને M જે છે એ ચુંબકીય ક્વોન્ટમ આંક તરીકે એને આપણે ઓળખીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમ આંક N વિશે જોઈશું, જેની અંદર N જે છે આપણને ધન સંખ્યા જોવા મળશે, કે N બરાબર 1, 2, 3 એ રીતે આપણને અનંત સુધી આપણને જોવા મળશે. જેની અંદર મુખ્ય ક્વોન્ટમ આંક જે છે કક્ષકનું કદ વિશે આપણને માહિતી આપશે, અને બીજી એની ઉર્જા વિશે માહિતી આપતો અહીંયા આગળ આપણે જોઈ શકીએ એનું કદ અને એની ઉર્જા વિશે આપણને માહિતી આપતો જોવા મળશે. જેની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે કે હાઇડ્રોજન પરમાણુ અને એના જેવી સ્પીસીસ એટલે કે હિલિયમ આયન છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ હિલિયમ આયન, ત્યાર પછી લિથિયમ,
+2 એનો મતલબ હિલિયમ આયન એટલે કે હિલિયમની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે, પણ હિલિયમ આયન છે એટલે કે 1 ઇલેક્ટ્રોન અહીંયા પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવતો આપણને જોવા મળશે, એટલે એની અંદર પણ આપણને 1 ઇલેક્ટ્રોન જોવા મળશે. એ જ પ્રકારે લિથિયમ છે એ Li+2 છે તો એની અંદર પણ આપણને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 1 જ ઇલેક્ટ્રોન રહેશે, એટલે હાઇડ્રોજન જેવી રચના ધરાવતો જોવા મળશે. એ જ પ્રમાણે બેરિલિયમ છે Be+3 તો એ પણ હાઇડ્રોજન આયન જેવી જ રચના ધરાવતો જોવા મળશે. આવા પરમાણુ કે સ્પીસીસ માટે આપણે એની ઉર્જા અને કક્ષકનું કદ આપણે n ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અહીં આગળ સૌથી પહેલાં મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કોષની ઓળખ આપે છે. અહીં આગળ આપણે જોઈશું કે પરમાણુનું અહીં આગળ કેન્દ્ર છે, सॉरी फॉर डिस्टर्बेंस स्टूडेंट्स, फर्स्ट टाइम यूज़ करतो छूँ. એની અંદર આપણે જોઈએ અહીં આગળ પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્રની ફરતે અહીં આગળ ફરીથી દોરીશું. અહીં આગળ આપણને અલગ અલગ કક્ષાઓ જોવા મળશે. ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે આકૃતિ થોડી અલગ આવતી જોવા મળશે, તમે ચલાવી લેજો. તો અહીં આગળ આપણને પરમાણુ કેન્દ્રની અંદર આપણને અલગ અલગ કક્ષાઓ n બરાબર 1, 2, 3, 4 આપણને જોવા મળશે, જેની અંદર કોષ તરીકે અહીં આગળ પહેલી કક્ષા છે એના માટે આપણે કોષ જે છે એ આપણને k જોવા મળશે, બીજી કક્ષા માટે L જોવા મળશે, ત્રીજી કક્ષા માટે M જોવા મળશે અને ચોથી કક્ષા માટે આપણને N જોવા મળશે. તો આની અંદર મુખ્ય ક્વોન્ટમમાં n જેમ જેમ આપણને વધતું જશે તેમ તેમ પરમાણુનું જે કદ જે છે એ પણ આપણને વધતું જતું જોવા મળશે. કે અહીં આગળ તમે જોઈ શકો n બરાબર 1 હશે ત્યારે પરમાણુ કદ અહીં આગળ આપણને નાનું જોવા મળશે. જેમ જેમ અહીં આગળ એનો પરમાણુ મુખ્ય ક્વોન્ટમાંક n વધશે તેમ અહીં આગળ ચોથા મુખ્ય ક્વોન્ટમાંક n ની કિંમત જે છે એમનું કદ જે છે એ આપણને વધારે મોટું જોવા મળશે. તો એની અંદર ઇલેક્ટ્રોન બીજા શબ્દોની અંદર આપણે જોઈશું તો ઇલેક્ટ્રોન જેમ જેમ અહીં આગળ કેન્દ્રથી દૂર જશે તેમ તેમ એનું કદ આપણને મોટું જોવા મળશે. કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હશે તો એનું કદ આપણને નાનું જોવા મળશે અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી આગળ ચોથી કક્ષાની અંદર દૂર જોવા મળશે, ચોથા કોષની અંદર, તો આપણને એનું કદ આપણને મોટું જોવા મળશે. આથી મુખ્ય ક્વોન્ટમ આંક. એના પરથી આપણે એની ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને આપણે ખસેડવા માટે આપણને ઉર્જાની જરૂર પડશે. કે અહીં આગળ જો પહેલા કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હશે તો એ ઇલેક્ટ્રોનને ખસેડવા માટે કે ધારો કે એ ઇલેક્ટ્રોન આપણે ચોથી કક્ષાની અંદર લઈ જવો છે કોષની અંદર, તો એને આપણે ઉર્જાની જરૂર પડશે. તો તેના માટે આપણે n જે છે એ nના વધારા સાથે આપણને ઉર્જાની વધારે જરૂર પડશે. તથે મુખ્ય ક્વોન્ટમ આંક. હવે આપણે ગૌણ ક્વોન્ટમ આંક વિશે જોઈશું. તો ગૌણ ક્વોન્ટમ આંકને L વડે દર્શાવવામાં આવશે કે જેને કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવશે, જે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એનો મતલબ કે ગૌણ ક્વોન્ટમ આંક પરથી આપણે કક્ષકોના આકાર નક્કી કરી શકીએ, જે આપણને nના મૂલ્ય માટે એનું Lનું જે મૂલ્ય છે
એ એલનું મૂલ્ય આપણને કેટલાથી કેટલું જોવા મળશે? 0 થી n-1 સુધી જોવા મળશે. એટલે કે એલ બરાબર 0થી શરૂઆત થાય છે ને n-1 સુધી આપણને જોવા મળશે. તમે અહીં આગળ જોઈ શકો કે જો n બરાબર 1 હશે તો એલનું જે મૂલ્ય જે છે એ 0 આપણને જોવા મળશે. nનું મૂલ્ય 2 હશે તો ત્યારે આપણને એલનું મૂલ્ય 1, n બરાબર 3 હશે તો ત્યારે એલનું મૂલ્ય આપણને 2. એ પ્રમાણે આપણને અનંત સુધી એલનું મૂલ્ય જે છે n-1 અહીં આગળ આપણે ઇન્ફિનિટી લખી શકીએ. તો આ પ્રમાણે અહીં આગળ આપણને nના અલગ અલગ મૂલ્યો માટે એલના પણ આપણને અલગ અલગ મૂલ્યો જોવા મળશે. હવે આપણે એની અંદર જોઈશું કે કોષ જે છે એ એક અથવા તો વધારે પેટા કોષ અથવા તો પેટા સ્તર ધરાવતા આપણને જોવા મળશે કે જેની અંદર મુખ્ય કોષની અંદર પેટા કોષની સંખ્યા n જેટલી આપણને જોવા મળશે. ઉદાહરણ તરીકે n બરાબર આપણે 1 લઈશું ત્યારે એલની કિંમત આપણને કેટલી જોવા મળશે? 0 જોવા મળશે. તો અહીંયા આગળ એની કિંમત nના જેટલી જ જોવા મળી. એ જ પ્રમાણે n બરાબર 2 લઈશું તો ત્યારે આપણને એલની કિંમત પણ કેટલી જોવા મળશે? 2 જોવા મળશે. 0 અને 1. એ જ પ્રમાણે n બરાબર 3 હશે ત્યારે એલની કિંમત 0, 1 અને 2 આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે પેટા કોષની અંદર ગૌણ ક્વોન્ટમાંક એલના અલગ અલગ મૂલ્યો દર્શાવી શકીએ. અહીં આગળ નીચે તમને જોઈ શકો એલ માટે પેટા કોષના સંકેત તમને આપેલા છે કે એલનું મૂલ્ય 0 હોય ત્યારે પેટા કોષ જે છે એ એસ કક્ષક એનો સંકેત જે છે એસ આપણને જોવા મળશે કે જેને આપણે કક્ષક તરીકે પણ ઓળખી શકીએ. એલનું મૂલ્ય 1 હોય ત્યારે આપણને સંકેતની અંદર પી આપણને જોવા મળશે કે પી કક્ષક કહી શકાય. એલનું મૂલ્ય 2 હોય ત્યારે આપણને ડી કક્ષક જોવા મળશે. એલનું મૂલ્ય 3 હોય ત્યારે એફ કક્ષક, એલનું મૂલ્ય 4 હોય ત્યારે જી કક્ષક, એલનું મૂલ્ય 5 હોય ત્યારે એચ કક્ષક આપણને જોવા મળશે. તો આ પ્રમાણે એલના અલગ અલગ મૂલ્યો માટે આપણને અલગ અલગ કક્ષક જોવા મળશે. અહીંયા આગળ પણ તમે અહીંયા જોઈ શકો કોષ્ટકની અંદર કે એનના અલગ અલગ મૂલ્યો માટે એલના અલગ અલગ મૂલ્યો આપેલા છે અને એના સંકેત આપેલા જોવા મળશે. અહીં આગળ એનનું મૂલ્ય 1 હશે ત્યારે એલનું મૂલ્ય 0 અને ત્યારે પેટાકોષનો સંકેત 1s આપણને જોવા મળશે. એ જ પ્રમાણે એનનું મૂલ્ય 2 હશે ત્યારે એલનું મૂલ્ય 0 ત્યારે 2s કક્ષક. 2s કેમ? તો અહીં આગળ બીજી કક્ષા છે. n બરાબર 2 છે એટલા માટે 2s આપણને જોવા મળશે. એ જ પ્રમાણે n બરાબર 2 હશે ત્યારે એલનું મૂલ્ય 1 આપણને જોવા મળશે ત્યારે આપણને પી કક્ષક જોવા મળશે. આ પ્રમાણે અહીં આગળ અલગ અલગ કક્ષકો આપેલી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્રીજો ક્વોન્ટમાંક ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમાંક ml વિશે આપણે જોઈશું. સિમ્પલ ભાષાની અંદર આપણે જોઈશું તો જેને આપણે ml તરીકે દર્શાવીશું અને જે જેનો નિર્દેશાંક જે છે યામો પર સેટના સંદર્ભમાં અવકાશીય દિક્સ્થાન વિશે આપણને માહિતી આપશે કે એ અક્ષ ઉપર આપણને કયા દિશાની અંદર ગોઠવાશે એની માહિતી તો આપણને જોવા મળશે કે જેમાં mlનું મૂલ્ય જે છે એ mlનું મૂલ્ય આ સૂત્ર 12+1 પરથી આપણે મેળવી શકીએ અને એની રેન્જ ક્યાંથી ક્યાં સુધીની આપણને જોવા મળશે તો -l થી લઈને આપણને +l સુધીની આપણને જોવા મળશે. તો અહીં આગળ કઈ રીતે? તો સૌ પ્રથમ અહીં આગળ આપણે જોઈશું એલનું મૂલ્ય 0 હોય ત્યારે આપણને mlના મૂલ્ય કેટલા જોવા મળશે? તો mlનું મૂલ્ય પણ 0 જોવા મળશે. અહીં આગળ તમે જોઈ શકો mlની રેન્જની અંદર આ જે મૂલ્ય છે અહીં આગળ 0 આપણને જોવા મળશે. એ 0 l 0 હોય ત્યારે આપણને મળશે. તો આ 0ની કિંમત તમે 12+1ની અંદર મૂકશો તો અહીં આગળ ml બરાબર 12+1 છે તો એલની કિંમત 2 × 0+1 તો આપણને એક કિંમત મળશે mlની. તો એક કિંમતની અંદર mlની કિંમત પહેલી કિંમત કઈ હશે? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ 0 આપણને જોવા મળશે. એ જ પ્રમાણે l માટે l બરાબર જો આપણને 1 જોવા મળશે ત્યારે આપણને ml બરાબર 2 × 1+1 = 3 આપણને જોવા મળશે.
तो ml ની ટોટલ 3 કિંમત, તો કઈ કઈ આપણને જોવા મળશે ml ની 3 કિંમત? તો -1 0 અને +1 આપણને જોવા, આ 3 કિંમત આપણને જોવા મળશે. એ જ પ્રમાણે l ની કિંમત l બરાબર જો 3 હોય તો આપણને ml બરાબર કેટલા જોવા મળશે? 2 × 3 + 1, તો ટોટલ 7 આપણને જોવા મળશે. એ જ પ્રમાણે l ની કિંમત અહીં આગળ 2 લેવાની બાકી, l બરાબર જો 2 લઈશું તો ml ની કિંમત જે છે એ ml ના મૂલ્યો 2 × 2 + 1, તો અહીંયા આગળ ટોટલ 5 જોવા મળશે. તો અહીંયા આગળ -2 -1 0 +1 +2, આ પ્રમાણે 5 અલગ અલગ મૂલ્યો આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ l ની કિંમત પરથી આપણે ml એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો આપણે મેળવી શકીએ. જે અહીંયા આગળ તમે કોષ્ટકની અંદર જોઈ શકો કે l નું મૂલ્ય 0 હોય ત્યારે પેટાકોષનો સંકેત s જોવા મળશે અને એની અંદર કક્ષકોની સંખ્યા અહીં આગળ આપણને 1 જોવા મળશે. એ જ પ્રમાણે l નું મૂલ્ય 1 હોય ત્યારે પેટાકોષનો સંકેત p અને કક્ષકોની સંખ્યા 3 આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ અલગ અલગ l ના મૂલ્ય માટે અલગ અલગ પેટાકોષનો સંકેત અને કક્ષકોની સંખ્યા પણ આપણને અલગ અલગ જોવા મળશે. હવે ચોથો એક ક્વોન્ટમ આંક છે કે જેને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખી શકાય, કે જેની અંદર આપણે શોર્ટમાં જોશું તો સૌપ્રથમ માહિતી જે છે ઈસવીસન 1925ની અંદર ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડ-સ્મિટે આપી, જે ચોથા ક્વોન્ટમ આંક તરીકે આપણે એને ઓળખીશું. જેની અંદર જેને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે આપણે ઓળખી શકીએ, કે જેને સંકેતની અંદર ms તરીકે જોવા મળશે. એની અંદર જેમ પૃથ્વી જે પોતાની ધરી પર અને સૂર્યની આજુબાજુ ફરતી આપણને જોવા મળશે, તેમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને કેન્દ્રની ફરતે પણ આપણને જોવા મળશે. જેમ કે અહીં આગળ પરમાણુનું કેન્દ્ર છે અને એની ફરતે રહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન એ પોતાની આ ધરી પર પણ ભ્રમણ કરશે અને કેન્દ્રની આસપાસ પણ આ માર્ગ ઉપર આપણને ભ્રમણ કરતો આપણને જોવા મળશે. એના માટે એની પોતાની આંતરિક ભ્રમણ ક્વોન્ટમ આંક પોતાનો હોવો જરૂરી છે. એના માટે ઇલેક્ટ્રોનનું ભ્રમણ જે છે ક્વોન્ટમ વેગમાન સદિશ રાશિ છે, એટલે કે દિશા, અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સદિશ રાશિ એટલે એની દિશા પણ આપણને જોવા મળશે અને એનું મૂલ્ય પણ આપણને જોવા મળશે. એની અંદર આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને ચુંબકીય ભ્રમણ ક્વોન્ટમ આંકની અંદર દર્શાવવું હોય તો તેના બે રીતે આપણે એને દિશા અને મૂલ્યો દર્શાવી શકીએ. એક છે +1/2 મૂલ્ય અને બીજું છે -1/2 મૂલ્ય, કે જેની દિશા જે જો નક્કી કરીશું તો +1/2 એટલે ઉપરની તરફ ભ્રમણ દર્શાવશે અને -1/2 એટલે નીચેની તરફ ભ્રમણ દર્શાવતો આપણને જોવા મળશે. આટલું તમારે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંકની અંદર દર્શાવવાનું રહેશે. અહીંયા ટોટલ આપણે 4 ક્વોન્ટમ આંક જોઈ ગયા, જેની અંદર પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ n એ કોને વ્યાખ્યાયિત કરે? કોષની માહિતી મળે, કક્ષકનું કદ નક્કી કરે, મોટાભાગે કક્ષકની શક્તિ પણ નક્કી કરી શકે. બીજો ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક છે, જેમાં n ની અંદર પેટાકોષની સંખ્યા n અને n હોય અને l જે છે પેટાકોષની ઓળખ આપે છે, એટલે કે એનો સિમ્બોલ છે. એના પરથી કક્ષકનો આકાર આપણે નક્કી કરી શકીએ અને એનું સૂત્ર છે 2l + 1 પ્રકારની એ કક્ષકો આપતો જોવા મળશે. એટલે કે s કક્ષક હોય ત્યારે l નું મૂલ્ય આપણને 0, 3p કક્ષકો હોય ત્યારે l નું મૂલ્ય આપણને 1, 5d કક્ષકો હોય ત્યારે l નું મૂલ્ય આપણને 2 જોવા મળશે. ત્રીજો ક્વોન્ટમ આંક આપણે જોયો ચુંબકીય ક્વોન્ટમ આંક, જેની અંદર ml વડે એને આપણે દર્શાવ્યું છું, જે કક્ષકના દિક વિન્યાસ એટલે કે દિશા વિશે આપણને માહિતી આપતો જોવા મળશે. જેની અંદર l નું મૂલ્ય જે છે એ આ સૂત્ર વડે આપણે નક્કી કરી શકીએ કે આ સૂત્ર જેટલું આપણને જોવા મળશે. જેની અંદર પેટાકોષની કક્ષકોની સંખ્યા બરાબર એ આપણને જોવા મળશે. અને
ચોથો ક્વોન્ટમાંક કે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક કે જેને આપણે એમએસ વડે દર્શાવીશું એ ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક વિન્યાસનો સંદર્ભ આપે છે કે એની દિશા કયા પ્રકારની આપણને જોવા મળશે, કે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા ધન જોવા મળશે કે ઋણ જોવા મળશે, એટલે પ્લસ એટલે ઉપરની દિશાની અંદર જોવા મળશે કે નીચેની દિશાની અંદર જોવા મળશે, એની માહિતી આપતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બધાને? હવે આપણે પરમાણ્વીય કક્ષકોના આકાર વિશે આપણે જોઈશું, જેની અંદર પરમાણુ કક્ષકોનો આકારની અંદર પરમાણુના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય તરીકે આપણે સાઈનો ઉપયોગ કરીશું. એ સાઈ જે છે એનો કોઈ ભૌતિક અર્થ તો નહીં થતો, પરંતુ એ ઇલેક્ટ્રોનનું સાદું ગાણિતીય વિધેય છે એમ આપણે કહી શકાય. કે સાઈનો અર્થ કહી શકાય કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને દર્શાવતું જોવા મળશે. અહીં આગળ જુદી જુદી કક્ષકો માટે આપણે તેને અનુરૂપ તરંગ વિધેય, અહીં આગળ પરમાણુનું કેન્દ્ર છે એની આ કક્ષાઓ છે, જેની અંદર આપણને પરમાણુનું કેન્દ્રથી આ ત્રિજ્યાનું અંતર, આ અલગ અલગ કક્ષકોનું અંતર જે છે એ આપણને અલગ અલગ જોવા મળશે, કે જેને આપણે આલેખની રીતે પણ આપણે દર્શાવી શકીએ. તો એની અંદર વનેસ કક્ષક માટે આપણે જોઈશું તો n બરાબર 1 અને l બરાબર 0 આપણને જોવા મળશે. એ જ પ્રમાણે 2s કક્ષક માટે n બરાબર 2 બીજી કક્ષા છે, એટલે lનું મૂલ્ય s કક્ષક માટે 0 જોવા મળશે. તો એનો આપણે આલેખ જોઈશું તો અહીં આગળ આપણને આલેખ જોવા મળશે. આ જે ઉપર અહીં આગળ આલેખ જોવા મળશે તો તરંગ વિધેય સાઈ છે એનું મૂલ્ય 0 હોય ત્યારે આપણને એની કિંમત વધારે જોવા મળશે, કે આરની ત્રિજ્યા 0 હોય ત્યારે આપણને તરંગ વિધેય કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીં આગળ સૌથી વધારે આપણને જોવા મળશે. પણ જેમ જેમ આપણને અંતર ઘટતું જશે તેમ તેમ એની સંભાવના આપણને ઓછી થતી જોવા મળશે. તો અહીં આગળ આ વનેસ કક્ષક માટે અહીં આગળ દર્શાવ્યું છે. એ જ પ્રકારે અહીં આગળ 2s કક્ષક માટે પણ આપણે જોઈ શકીએ. એ જ પ્રમાણે અહીં આગળ વનેસ કક્ષક માટે ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવ્ય ઘનતા જે છે એ કેન્દ્ર પર આપણને સૌથી વધારે આપણને જોવા મળશે. અહીં આગળ કેન્દ્ર છે અને અહીં આગળ આપણને એની નજીક સૌથી વધારે જોવા મળશે, કે અહીં આગળ આપણે આકૃતિની અંદર જોઈ શકીએ કે અહીં આગળ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે સૌથી વધારે આપણને જોવા મળશે. પરંતુ કેન્દ્રથી આપણે જેમ જેમ દૂર જઈશું, કેન્દ્રથી દૂર જઈશું તેમ તેમ આપણને એ તીવ્ર રૂપે ઘટતી જોવા મળશે. 2s કક્ષક માટે આપણે સંભાવ્ય ઘનતા એ પહેલાં તીવ્ર રીતે શૂન્ય સુધી આપણને ઘટતી આપણને જોવા મળશે. કે અહીં આગળ 2s વનેસ કક્ષકની અંદર જોઈશું સંભાવ્ય ઘનતા વિધેય તો સૌથી વધારે આપણને જોવા મળશે, અને જેમ જેમ કેન્દ્રથી દૂર જઈશું તેમ તેમ એ ઘટતું જોવા મળશે, અને વધારે દૂર જતાં આપણને સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્ય અહીં આગળ જોવા મળશે. એ જ પ્રમાણે 2sની અંદર પણ આપણને જોવા મળશે કે સંભાવ્ય ઘનતા વિધેય જે છે જે સૌથી વધારે જોવા મળશે. જેમ જેમ એ કેન્દ્રથી દૂર જશે તેમ તેમ એ ઘટતું જતું જશે, અને અમુક સમય એવો આવશે કે ત્યારે એ આપણને અહીં આગળ શૂન્ય જોવા મળશે, અને ફરી પાછું એ અમુક ચોક્કસ સમય માટે અહીં આગળ વધતું જોવા મળશે, અને ફરી પાછું અમુક સમય પછી ઘટતું થઈને 0 આપણને જોવા મળશે. તો આ પ્રકારે આપણને કક્ષકો એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્ય ઘનતા વિધેય છે એના અલગ અલગ મૂલ્યો આપણને જોવા મળશે. તો આ પરથી આપણે કહી શકીએ કે જ્યાં જે વિસ્તારની અંદર સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્ય થાય છે તેને આપણે નોડલ સપાટી અથવા તો સામાન્ય રીતે નોડ કહે છે એમ આપણે કહી શકીએ. એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો આકૃતિની અંદર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ જે છે એ 0 જોવા મળશે. એ જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 જોવા મળશે, અહીંયા આગળ 0 જોવા મળશે. તો આ જે સપાટી છે એને આપણે નોડલ સપાટી તરીકે ઓળખીશું, કે જેને આપણે NS કક્ષકની અંદર આપણને n-1 નોડ જોવા મળશે. એનો મતલબ કે અહીંયા આગળ NS એટલે કે 1s કક્ષક માટે જોઈશું તો n-1 તો nની કિંમત 1 છે, અહીંયા આગળ 1-1 તો અહીંયા આગળ આપણને 0 જોવા મળશે. એનો મતલબ 1s કક્ષકની અંદર આપણને નોડ જોવા મળશે નહીં.
2s કક્ષકની અંદર જોશું 2s કક્ષક તો એની અંદર n ની કિંમત કેટલી 2 છે તો અહીંયા આગળ 2 ઓછા 1 તો આપણને નોડની સંખ્યા આપણને કેટલી જોવા મળશે 1 આપણને જોવા મળશે તો અહીંયા આગળ આ આકૃતિ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે 1s કક્ષકની અંદર આપણે નોડ જોવા મળશે નહીં જ્યારે અહીંયા આગળ 1s કક્ષકની અંદર અહીંયા આગળ આ જે નોડ આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે એની અંદર આગળ જોશું તો નિશ્ચિત સંભાવ્યતા ઘનતા વિધેય એ કક્ષકના આકાર માટે આપણે લઈશું જેમાં એનો વિસ્તાર જે છે અથવા તો કદનો સમાવેશ કરતો જોવા મળશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને કેટલી જોવા મળશે 90% જેટલી આપણને જોવા મળશે અહીં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીં આગળ આપણને આ જે આકૃતિની અંદર 90% જેટલી જોવા મળશે કે જેની અંદર આપણે નોડ તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો સંભાવ્યતા ઘનતા વિધેયને આપણે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 100% સંભાવ્યતા હોય તેને આપણે દોરી શકતા નથી કેમ તો કે સંભાવ્યતા ઘનતાને આપણે જો સાઈ સ્ક્વેર વડે દર્શાવીશું જે હંમેશા ગમે તેટલું નાનું પણ હોય કેન્દ્ર પણ કેન્દ્રથી ચોક્કસ અંતરે આપણને જોવા મળશે કે પરમાણુની આગળ કેન્દ્ર છે કે કેન્દ્રથી ગમે તેટલું નાનું પણ હોય પરંતુ એ કેન્દ્રથી ચોક્કસ અંતર આપણને દર્શાવતું જોવા મળશે જેના કારણે આપણને 100% જે છે એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળતી નથી અને એના માટે એટલા માટે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે એ 100 કરતાં આપણને ઓછી જોવા મળશે એસ કક્ષક માટે અહીંયા આગળ આપણે જોઈશું તો એની સીમા સપાટીમાં કેન્દ્ર પર કેન્દ્રિત ગોળાકાર હોય છે કે આપણને ખ્યાલ છે કે એસ કક્ષક છે તો એનો આકાર આપણને કેવો જોવા મળશે ગોળાકાર આપણને જોવા મળશે જેથી તે એની અંદર આપણને 90% જેટલી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને જોવા મળશે હવે અહીં આગળ આપણે 1s કક્ષક અને 2s કક્ષક છે એના આકાર વિશે જોઈએ ગોળાકાર જોયો આકાર એમાં એસ કક્ષકો જે છે સમમિતિ એટલે એક સરખી રીતે આપણને ગોળાકાર જોવા મળશે જે બધી દિશાઓમાં અંતર જે છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક સરખી આપણને જોવા મળશે અહીં આગળ તમે જોઈ શકો કે કેન્દ્ર છે કેન્દ્રની બધી બાજુથી એક સરખું અંતર આપણને જોવા મળશે એટલે કે બધી બાજુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને એક સરખી જોવા મળશે જેની અંદર એનનું મૂલ્ય આપણને જેમ જેમ વધશે તેમ તેમ કક્ષકનું કદ પણ આપણને વધતું જશે અહીં આગળ તમે 4s કક્ષકનું કદ સૌથી વધારે હશે એનાથી નાનું કદ 3s કક્ષક એનાથી નાનું કદ 2s કક્ષક અને 1s કક્ષક અહીં આગળ આકૃતિની અંદર તમે જોશો 1s કક્ષકનું કદ તમને નાનું જોવા મળશે જ્યારે 2s કક્ષકનું કદ એનાથી થોડું મોટું જોવા મળશે અને તમને 3s કક્ષકનું કદ આ 2s કક્ષક કરતાં પણ વધારે મોટું જોવા મળશે હવે 2p કક્ષકની અંદર વાત કરીશું તો 2p કક્ષકની અંદર L નું મૂલ્ય 1 હોય ત્યારે આપણને જોવા મળશે તો એ કક્ષકની અંદર આપણે કેન્દ્રને આપણે ઉદ્ગમ સ્થાન તરીકે આપણે લેશું કોને કેન્દ્રને ઉદ્ગમ સ્થાન તરીકે લેશું જ્યાં એસ કક્ષકની જેમ એ સીમા સપાટી જે છે એ એની આકૃતિ ગોળાકાર આપણને જોવા મળતી નથી અહીંયા આગળ આપણે જોઈ શકીએ એની આકૃતિ એ ગોળાકાર નથી પરંતુ એ બે ભાગની અંદર આપણને જોવા મળશે અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ આ જે કેન્દ્ર છે હા છે કામ કરો પેલામાં જોઈન તારો પાછા વોટ્સઅપમાં જોઈન કરી દઈએ પેલું કરો છો હોટસ્પોટ આપો
હોટસ્પોટ ચાલુ કરી ચાલુ છે. હોટસ્પોટ કરી હા ગેલેક્સી આવી જાય હા આ છે હા હે હા. પાસવર્ડ મારી દો. એમાં લાગી તમારે ચાલુ છે એ નહીં માંગે આઈડી જોઈ મને પૂછ્યું. માગા એડિટ માગશે વાંધો નહીં હા કરો તમારા પર આ નોટ કનેક્ટ કેમ કે છે બંને બંધ કરો જોઈન કરો અને ત્યાંથી બાળકોને કહી દો પાવર કટ થયો છે જો વેઇટ કરજો થોડી મિનિટ. હેલો, પાવર કટ થયો હોવાથી આપણે થોડી વાર વેટ કરશું. આપણે પાવર આવશે એટલે આપણે ફરી પાછું કરતા રહો તમે લેક્ચર કન્ટિન્યુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના બીજાના તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો. ભાઈ અડધો કલાક કરી જ દો મણકશ નથી પણ કીધું છોકરાઓને સંભળાયું બાળકો રિપ્લાય આવ્યો રિપ્લાય હા એટલે કીધું છે કે કોઈ ના આવ્યો નથી. કંઈ પણ રિપ્લાય મંગાવવાનો રિપ્લાય અહીંયા આવજો હા છે ને આ તો ઇન્ટરપ્ટ લો ને એટલે કોલ મેસેજમાં થઈ ગયું ચાલો જનરેટર ચાલુ તો કરશે આવડે થોડી વારમાં નેટ નહીં બતાવે તમારું સ્પીડ નહીં આવતી મને. 4-5 કરો સ્પીડ. થોડા 2 મિનિટ વેઇટ કરો વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ટાઈપ કરીને પૂછી શકો છો.
આવ્યું ચાલુ હા. છોકરાને વાતચીત ચાલુ છે છોકરાને કહીએ ના તો છે હોટસ્પોટ બંધ કરી દે. થઈ ગયું ચાલુ આ ટેન્ડર ચાલુ કે યાર ઉભા રહો. પેલા નેટ બંધ છે એ કેમ બંધ છે હવે નથી ગયું પાછું. આવી ગયું એ પેલું ના પાડો પણ આવી ગયું છે સ્ટાર્ટ થઈ ગયું ચાલુ રાખો દે ના મોબાઈલમાં શું થયું છે શું થયું છે વિદ્યાર્થી મિત્રો, આદિના અહીંયા અહીંયાથી હા ઉપર દેખાય હા અવાજ સંભળાશે બોલો પૂછો બધાને અવાજ સંભળાય છે મારો? ચાલો તો આગળ કન્ટિન્યુ કરીએ. પી કક્ષકની અંદર આપણે જોશું તો કેટલા બે પિંડક આપણને જોવા મળશે કે જેની અંદર પી કક્ષક અહીંયા ધારો કે એક્સ અક્ષ છે, વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને શૂન્ય કઈ જગ્યાએ જોવા મળશે? તો અહીંયા આગળ કેન્દ્ર આગળ આપણને શૂન્ય જોવા મળશે કે અહીંયા આગળથી આપણને એનો ઉદ્ભવ થતો જોવા મળશે. પિંડક જે છે એ અહીંયા આગળથી શરૂ થશે એક્સ અક્ષ ઉપર આ પ્રમાણે એક પિંડક અને અહીંયા આગળથી બીજું પિંડક આ પ્રમાણે જોવા મળશે. એ જ પ્રમાણે વાય અક્ષ પર હોય તો અહીંયા આગળ વાય અક્ષ પર આપણે દર્શાવીશું અહીંયા આગળ અલગ જ ધારો કે ઉપરના અક્ષને આપણે વાય અક્ષ લઈશું તો અહીંયા આગળ આ એક પિંડક આપણને જોવા મળશે અને બીજો પણ પિંડક જોવા મળશે. એ જ પ્રકારે જો આપણે ઝેડ અક્ષ પર લઈશું ધારો કે આ ઝેડ અક્ષ છે તો અહીંયા આગળ આપણને આ પ્રમાણે પિંડક જોવા મળશે. તો આ પ્રકારે અહીંયા આગળ બે અલગ અલગ પિંડક જોવા મળશે જે કેન્દ્રમાંથી પસાર થતી સમતલને બંને બાજુએ આપણને જોવા મળશે કે અહીંયા આગળ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી આ સમતલ છે, આખું સમતલ આ એક સમતલની ઉપરની બાજુએ જોવા મળશે, અહીંયા આગળ સમતલની નીચેની બાજુએ આપણને જોવા મળશે. જ્યારે સંભવ્યતા ઘનતા વિધેય જે છે બંને પિંડકની અંદર મળે આપણને જોવા મળશે કે અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળશે. જ્યારે સમતલ ઉપર આપણને શૂન્ય બને છે એટલે કે અહીંયા આગળ સમતલ ઉપર કેન્દ્રની અંદર આપણને શૂન્ય ઇલેક્ટ્રોન સંભવ્યતા ઘનતા વિધેય જે છે એ આપણને શૂન્ય બનતો જોવા મળશે. અહીંયા આગળ આપણને કક્ષકોના આકાર, કદ અને ઉર્જા દરેક 3 પી કક્ષક છે. ધારો કે આ એક્સ અક્ષ પર છે તો પીએક્સ છે, પીએક્સ, પીવાય અને આ પીઝેડ જોવા મળશે. તો દરેક કક્ષકો જે છે એક સરખી આપણને જોવા મળશે, એમના આકાર, કદ અને ઉર્જા આપણને એક સરખા જોવા મળશે. અને એ માત્ર ખાલી પિંડકની દિક વિન્યાસ એટલે કે કઈ દિશામાં છે એનાથી આપણને અલગ પડતા જોવા મળશે. જે પિંડક જે છે એક્સ, વાય અને ઝેડ અક્ષ પર આપણે મૂકીને અલગ અલગ 2px, 2py, 2pz રીતે આપણે એને દર્શાવી શકીએ કે જેની અંદર એનું mlનું મૂલ્ય જે છે એ mlનું મૂલ્ય -1, 0 અને +1 આપણને મળતા જોવા મળશે કે જેને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ જે એને આ જે મૂલ્ય છે એને દિશા સાથે આપણને કોઈ પણ સંબંધ જોવા મળશે નહીં. આ જે
ત્રણ પી કક્ષકો છે 2px 2py 2pz છે એ કક્ષકો એનની કિંમત જેમ જેમ આપણને વધતી જશે તેમ તેમ આપણને વધારે કદ મોટું આપણને જોવા મળશે અને જુદી જુદી પી કક્ષકોની ઉર્જા આપણને જુદી જુદી જોવા મળશે કે 2p કક્ષક છે એની 2px 2py અને 2pzની કક્ષાની ઉર્જા આપણને એકસરખી જોવા મળશે એટલે 2pની ઉર્જા અને 3pની ઉર્જા તે બંનેની ઉર્જા આપણને અલગ અલગ જોવા મળશે. શાના કારણે? અહીંયા આગળ nની કિંમત આપણને વધતી જતી જોવા મળશે એના કારણે પીની ઉર્જા વધશે એના કરતાં 4pની ઉર્જા આપણને વધારે જોવા મળશે. હવે આપણે એની અંદર સંભવ્યતા ઘનતા વિધેય પણ શૂન્યમાંથી પસાર થતી આપણે જોઈ ગયા. અહીંયા કંઈક અક્ષમાંથી અહીંયા કંઈક પસાર થશે જેથી અહીંયા આગળ શૂન્ય ઉપરાંત અનંત અંતર જેમ કેન્દ્રથી અંતર વધે છે તેમ એની અંદર નોડની સંખ્યા આપણને વધતી જતી જોવા મળશે. તો એ આપણને n-2 પરથી નોડની સંખ્યા આપણે પી કક્ષકની અંદર આપણે શોધી શકીએ. ધારો કે અહીંયા આગળ 2p કક્ષક છે તો અહીંયા આગળ 2 - 2 તો અહીંયા આગળ નોડની સંખ્યા આપણને 0 જોવા મળશે. 3p કક્ષકની અંદર જોશું તો 3p કક્ષકની અંદર નોડની સંખ્યા 3 - 2 તો આપણને એક નોડ આપણને જોવા મળશે. એ જ પ્રમાણે જેમ જેમ nની કિંમત આપણને વધતી જતી જોવા મળશે તેમ તેમ નોડની સંખ્યા પણ આપણને વધતી જતી જોવા મળશે. હવે આગળ એની અંદર ડી કક્ષક માટે જોઈશું તો ડી કક્ષક આપણને ક્યારે જોવા મળશે? તો જ્યારે આપણને એલનું મૂલ્ય કેટલું જોવા મળશે? 2 જોવા મળશે ત્યારે આપણને ડી કક્ષકો આપણને જોવા મળશે જેનો ક્વોન્ટમ ઓછામાં ઓછો કેટલો જોવા મળશે? 3 જોવા મળશે. એટલે કે n બરાબર 3 અને l બરાબર 2 હશે ત્યારે આપણને ડી કક્ષકો જોવા મળશે. તે દરમિયાન આપણને mlનું મૂલ્ય કેટલું જોવા મળશે? mlના 5 મૂલ્યો જોવા મળશે -2 -1 0 +1 અને +2 જોવા મળશે. તો આ 5 મૂલ્યો પરથી આપણને ડી કક્ષકો જે છે એ અલગ અલગ ડી કક્ષકો જોવા 5 ડી કક્ષકો જોવા મળશે જેની અંદર પહેલી છે dxy dyz dzx dx2 - y2 અને dz2 આપણને જોવા મળશે. અને આ 5 કક્ષકોના આકાર જે છે અથવા એની દરેકની ઉર્જા જે છે એ ઉર્જા એક સરખી આપણને જોવા મળશે. અને એની આકારની અંદર વાત કરીશું તો આ પહેલી 4 જે કક્ષક છે એના આકાર આપણને એક સરખા જોવા મળશે જ્યારે dz2 નો આકાર થોડો આપણને અલગ જોવા મળશે. તો અહીંયા આગળ આપણે એનો આકાર જોઈશું તો dxy નો આકાર અહીંયા આગળ આપણને જોવા મળશે. એ જ પ્રમાણે આ dxy છે, આ xz છે, yz છે, આ yz છે, આ xz કક્ષક છે, આ dx2 - y2 અને dz2 આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણને dxy ની અંદર આપણને શું જોવા મળશે? તો કે જે બે પિંડક જોવા મળશે એ x અને y અક્ષની વચ્ચે આપણને જોવા મળશે કે એ અક્ષ ઉપર જોવા મળશે નહીં. તો અહીંયા આગળ x અક્ષની અંદર વાત કરીશું તો આ એક અહીંયા આગળ પિંડક જોવા મળશે, બીજું પિંડક આ એક x અક્ષનું થયું, ત્યાર પછી બીજું પિંડક આ એક થયું અહીંયા આગળ. તો આ પ્રકારે xy ની અંદર આપણને બે પિંડક જોવા મળશે. એ પ્રમાણે xz ની અંદર પણ yz ની અંદર પણ સેમ જોવા મળશે. પરંતુ અહીંયા આગળ dx2 - y2 ની અંદર આપણને x પિંડક જે છે એ x અક્ષ ઉપર જોવા મળશે અને y ની અંદર y અક્ષ ઉપર જોવા મળશે. જ્યારે z અક્ષની અંદર z2 ની અંદર dz2 કક્ષકની અંદર આપણને પિંડક જે છે એ z અક્ષ પર જોવા મળશે અને એની ફરતે આપણને એક રાઉન્ડ સર્કલ જેવું જોવા મળશે કે જેને આપણે એ સર્કલ આપણને જોવા મળશે જેથી બાકીની 4 કક્ષકોથી આપણને અલગ પડતું જોવા મળશે. હવે એની અંદર નોડની વાત કરીશું તો નોડની અંદર આપણને n-1 થી આપણે કુલ નોડની સંખ્યા આપણે એની અંદર દર્શાવી શકીએ કે n-1
તો અહીંયા આગળ n-1 તો nની કિંમત અહીંયા આગળ 3 છે. તો અહીંયા આગળ ડી કક્ષકની અંદર આપણને 2 નોડ આપણને જોવા મળશે અને જેને આપણે ત્રીજા સંભવ્યતા ઘનતા વિધેય ત્રીજા નોડ ઉપર આપણને 0 જોવા મળશે. બીજું કે અહીંયા આગળ ડીનો આકાર ડી કક્ષકનો આકારની વાત કરીશું તો અહીંયા આગળ આપણને 3D કક્ષક જોવા મળશે. ત્યાર પછી 4D કક્ષક 5D કક્ષક છે. તો 3D કક્ષક 4D કક્ષક અને 5D કક્ષકની અંદર જેમ જેમ nની કિંમત આપણને વધતી જશે તેમ તેમ એનો આકાર પણ આપણને મોટો થતો જોવા મળશે અને એની ઉર્જા પણ આપણને વધતી જતી જોવા મળશે. અહીંયા આગળ ડી કક્ષકની અંદર નોડ કઈ જગ્યાએ આપણને જોવા મળશે તો અહીંયા આગળ કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી અહીંયા આગળ આપણને નોડ 0 જોવા મળશે કે કેન્દ્રની આગળ નોડ 0 જોવા મળશે. જ્યારે ઇલેક્ટ્રોન ઘનતા વિધેય જે છે આ પિંડકની અંદર આપણને જોવા મળશે. દરેક કક્ષકની અંદર આ પિંડકની અંદર આપણને ઘનતા વિધેય આપણને જોવા મળશે. તો આ થયું ડી કક્ષકો. હવે એની અંદર અગત્યનો બીજો ટોપિક આપણે લઈ લઈશું પરમાણુની અંદર કક્ષકોની ગોઠવણી આપણે લેવાના છે. કોની? પરમાણુમાં કક્ષકોની ગોઠવણી, જેની અંદર આપણે અલગ અલગ 3 નિયમો વિશે જોઈશું. જેની અંદર પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ. તો એનો નિયમ શું છે? આઉફબાઉનો અર્થ શું થાય છે કે એનો આઉફબાઉનો અર્થ જાય છે ગોઠવણી એવું થતું આપણને જોવા મળશે કે જેની રચના એટલે કે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું આપણને જોવા મળશે. એનો સિદ્ધાંત શું છે તો એ સિદ્ધાંત જોઈએ તો કે અહીંયા આગળ ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વિવિધ વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે અથવા તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકની અંદર ગોઠવાતો જોવા મળશે. તો અહીં આગળ આપણને કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ અહીં આગળ આપણને આપેલો છે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ કઈ કક્ષકની અંદર દાખલ થશે? 1s કક્ષકની અંદર દાખલ થશે. ત્યાર પછી આપણને 2s કક્ષકની અંદર દાખલ થશે. ત્યાર પછી આપણને 2p કક્ષકની અંદર દાખલ થશે. ત્યાર પછી 3s કક્ષક, 3s પછી આપણને 3p કક્ષકની અંદર દાખલ થશે. ત્યાર પછી 4s, 4s પછી 3p પછી ડાયરેક્ટ 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો નથી પરંતુ એ 4s કક્ષકની અંદર દાખલ થશે. શા માટે? તો કે અહીં આગળ 3d કરતાં 4sની ઉર્જા આપણને થોડી ઓછી જોવા મળશે જેના કારણે 3p પછી 4s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે અને ત્યારબાદ આપણને 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો આપણને જોવા મળશે. તો આ પ્રમાણે તમે અહીં આગળ કક્ષકોના ભરાવાનો ક્રમ તમે દર્શાવી શકો. તો આ થયો આઉફબાઉનો પહેલો નિયમ. તમારે એ નિયમની સમજૂતીની અંદર તમારે એનો નિયમ લખવાનો છે, આ સ્ટ્રક્ચર દર્શાવવાનું છે અને એને આ કયા કયા પ્રકારની કક્ષકો અહીં આગળ જોવા મળશે ક્રમની અંદર તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી બીજો નિયમ આપણે જોઈએ પૌલી નિષેધનો નિયમ કે જે વુલ્ફગેંગ પૌલી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. તો નિયમ શું તેનો? પરમાણુની અંદર કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. ચારેય ક્વોન્ટમાંક કયા કયા? તો આપણે મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l, ચુંબકીય ક્વોન્ટમાંક ml અને સ્પિન ક્વોન્ટમાંક ms. તો આ ચારે 4 ક્વોન્ટમાંક જે છે એ એક સરખા હોઈ શકે નહીં. અહીં આગળ આપણને આ 3 ક્વોન્ટમાંક બી સરખા જોવા મળશે પરંતુ ચોથો ક્વોન્ટમાંક જે છે એ સરખો જોવા મળશે નહીં. બીજી રીતે કેવું હોય તો એક જ કક્ષકની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર આપણને જોવા મળશે. એનો મતલબ કે અહીં આગળ 1s કક્ષક છે તો 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાશે અને તે 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાશે જેની અંદર એક કક્ષકની ભ્રમણની દિશા ઉપરની તરફ એટલે કે ધન અને બીજી કક્ષકની દિશા નીચેની તરફ એટલે કે ઋણ આપણને જોવા
મળશે. તો આ પ્રમાણે અહીં આગળ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરી શકીએ. તો આ થયો પાઉલી નિષેધનો નિયમ. ત્યાર પછી હુન્ડનો નિયમ આપણે જોશું. તો હુન્ડના નિયમની અંદર કીધું છે કે પેટાકોષમાં આપણને ભરાતા ઇલેક્ટ્રોન સાથે આપણને સંકળાયેલ જોવા મળશે, કે જેની અંદર સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એનો મતલબ કે અહીં આગળ ધારો કે બોરોન છે, બોરોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણને 1s2 2s2 2p1 આપણને જોવા મળશે. બોરોનની જગ્યાએ અહીં આગળ આપણને શું લઈ લઈએ? ઓક્સિજન લઈ લઈએ તો 8 જોવા મળશે. તો અહીં આગળ 2p3 આપણને જોવા મળશે. તો 1s કક્ષક 2s અને અહીં આગળ 2p કક્ષક. 2p ની અંદર 2px 2py અને 2pz આપણને જોવા મળશે. તો 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે તો અહીં આગળ આપણે 2 ઇલેક્ટ્રોન મૂકી દઈશું. 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે તો અહીં આગળ 2 ઇલેક્ટ્રોન મૂકીશું. 2p3 3 ઇલેક્ટ્રોન છે. તો હુન્ડનો નિયમ શું કહે છે કે 2p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાશે ત્યારે પહેલો ઇલેક્ટ્રોન p કક્ષકની અંદર ભરાશે, પછી બીજો ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા જ ભરાશે નહીં, પરંતુ સૌથી પહેલાં તો એ ઇલેક્ટ્રોન જેટલી પણ ખાલી કક્ષકો જે છે તેની અંદર એક એક ઇલેક્ટ્રોન ભરાતો આપણને જોવા મળશે, અને એના પછી જો બીજો ઇલેક્ટ્રોન હોય તો તે અહીંયા આગળ આપણને દાખલ થતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો આ હતો હુન્ડનો નિયમ કે જેની અંદર p કક્ષકની અંદર આપણને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને જોવા મળશે. એ જ પ્રમાણે ડી કક્ષક હોય તો ડી કક્ષકની અંદર આપણને ટોટલ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળશે. એફ કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન અયુગ્મિત આપણને જોવા મળશે. જ્યારે એ જ કક્ષકો પી ડી અને એફની અંદર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મન ક્યારે થતું જોવા મળશે? તો ચોથો ઇલેક્ટ્રોન, છઠ્ઠો ઇલેક્ટ્રોન અને 8મો ઇલેક્ટ્રોન એની અંદર દાખલ થશે ત્યારે એની અંદર દાખલ થતું જોવા મળશે. કે અહીંયા આગળ આપણે 2px કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે અયુગ્મિત હશે, અને આ ચોથા ઇલેક્ટ્રોન અહીં આગળ દાખલ કર્યું એટલે એનું યુગ્મન થતું જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ હુન્ડનો નિયમ આપણે દર્શાવી શકીએ. હવે આપણે બીજો આ ચેપ્ટર 2 ની અંદર આપણા આટલા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી તો તમને બધાને આવડતી છે, તો એ ઉપર બતાવી દઉં તમને થોડું કે સૌથી પહેલાં તમને કયા તત્વનો પરમાણુ ક્રમાંક છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. કે સોડિયમ છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એની અંદર એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. તો એટલા તમને પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. અને ત્યાર પછી એની ઇલેક્ટ્રોનની રચના તમારે લખવાની છે. તો 1s2 2s2 2p6 અને 3s1 આપણને જોવા મળશે, જેની અંદર તમારે 1s કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. ત્યાર પછી 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2p6 તો 2px 2py અને 2pz કક્ષકની અંદર તમને 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન જોવા મળશે, અને ત્રીજો ઇલેક્ટ્રોન s3s કક્ષકની અંદર જોવા મળશે. જો તમારે એને શોર્ટમાં લખવું હોય તો અહીં આગળ તમે નિયોનની અંદર જોઈ શકો બધી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન જે છે એ સંપૂર્ણ ભરાયેલા તમને જોવા મળશે, જેના કારણે તમે સોડિયમની જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એને સોડિયમ બરાબર નિયોન 3s1 તરીકે તમે લખી શકો. એ જ પ્રમાણે ધારો કે સલ્ફર છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 છે. તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિયોન 3s2 ટોટલ 16 ઇલેક્ટ્રોન એટલે 3p ની અંદર બીજા કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તો આ પ્રમાણે તમે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકો. હવે આપણે ચેપ્ટર 2 ની અંદર આટલું જ જોશું. ચેપ્ટર નંબર 3 છે એની અંદર કેટલાક અગત્યના ટોપિક છે એ આપણે જોઈ લઈએ. તો એની અંદર આપણે ઇલેક્ટ્રોનની રચના
અને તત્વોના પ્રકાર વિશે આપણે જોવાના છે. તો સૌથી પહેલાં તો આપણે એના કેટલાક વિભાગ પડતા જોવા મળશે. આપણે ખાલી ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ લઈશું. 4 વિભાગ જોવા મળશે. એસ વિભાગ, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ આપણને જોવા મળશે. જેની અંદર આપણે સૌથી પહેલાં આપણે એસ વિભાગના તત્વો વિશે આપણે જોઈશું. તો અહીં આગળ એસ વિભાગના તત્વોની અંદર જોઈશું તો આવર્ત કોષ્ટકની અંદર અહીં આગળ આપણને આ એસ વિભાગ આપણને જોવા મળશે કે એ ડાબી બાજુ જોવા મળશે. જેને પહેલો સમૂહ છે એ સમૂહને આપણે કેવા તત્વો કહીશું? આલ્કલી તત્વો કહીશું. અને સમૂહ 2ના તત્વોને આપણે આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ઓળખીશું. કેમ આલ્કલી ધાતુ સમૂહ 1ના તત્વોને? તો કે એ સામાન્ય રીતે બેઝિક જોવા મળશે. કે ધારો કે સોડિયમ છે તો સોડિયમ જે છે એ OH હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને આપણને NaOH બનાવતો જોવા મળશે કે જે બેઝિક છે, જેના કારણે આપણે એને આલ્કલી તત્વો કહીશું. એ જ પ્રમાણે લિથિયમ છે તો લિથિયમ પણ આપણને OH સાથે જોડાઈને આપણને LiOH બનાવતા જોવા મળશે. એ જ પ્રમાણે આલ્કલાઇન અર્ધધાતુ છે તો આલ્કલાઇન અર્ધધાતુ શા માટે કહેવામાં આવશે? તો આ જે તત્વો જે જોવા મળશે એ પૃથ્વીના પેટાળમાંથી મળતા આપણને જોવા મળશે, જેના કારણે એને આપણે આલ્કલાઇન અર્ધધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. એની અંદર આગળ ચર્ચા કરીશું તો બાહ્યતમ કક્ષાની અંદર એની ઇલેક્ટ્રોન રચના સૌપ્રથમ જોઈશું. તો પહેલા સમૂહની અંદર જોઈશું તો એની ઇલેક્ટ્રોન રચના NS1 આપણને જોવા મળશે, જ્યારે બીજા સમૂહની અંદર NS2 આપણને જોવા મળશે. કે આ દરેક તત્વો છે, દરેક તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચના આપણને NS1 પ્રકારની જોવા મળશે અને આ સમૂહ 2ના તત્વોના દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના NS2. તો મેગ્નેશિયમ છે તો અહીં આગળ કક્ષા અહીં આગળ કઈ જોવા મળશે? ત્રીજો આવર્ત છે N = 3 તો અહીં આગળ મેગ્નેશિયમની 3s2 જોવા મળશે. એ જ પ્રમાણે કેલ્શિયમ તો 4s2, એ જ પ્રમાણે બેરિયમ તો 6s2 એ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. હવે એની અંદર આગળ જોશું તો એમની આ જે એસ વિભાગના તત્વો છે દરેકની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું આપણને જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે આયનીકરણ એન્થાલ્પી. તો એનું આયનીકરણ એન્થાલ્પી એટલે શું? કે કોઈ પણ તત્વો છે એ તત્વોને ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે ઉર્જા આપણને મુક્ત થતી જોવા મળશે. તો તે દરમિયાન જે ઉર્જાનું મૂલ્ય આપણને જોવા મળશે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું. જેમ કે સોડિયમ છે તો સોડિયમ શું કરશે? આપણે એને ઉર્જા આપીશું ત્યારે એ એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે અને Na+ બનતો આપણને જોવા મળશે. તો તે દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી આપણે કહીશું. આ તત્વો કે એસ વિભાગના તત્વો જે છે એ સરળતાથી આ પ્રથમ સમૂહના તત્વો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકશે અને બીજા સમૂહના તત્વો જે છે એ સરળતાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકતા આપણને જોવા મળશે. જેની અંદર સમૂહની અંદર આપણે ઉપરથી જેમ જેમ નીચેની બાજુ જશું તેમ તેમ એનું ધાતુ તરીકેનું લક્ષણ અને એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો આપણને જોવા મળશે. એટલે કે વધારે ધાત્વિય બનતું જોવા મળશે અને ઝડપથી પ્રક્રિયા કરતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા આપણને વધતી જતી જોવા મળશે. પરંતુ અહીંયા આગળ આ બધા જ તત્વો જે છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઝડપથી પ્રક્રિયા કરતા હોવાને કારણે કુદરતની અંદર આપણને મુક્ત સ્વરૂપે કે શુદ્ધ સ્વરૂપે જોવા મળશે નહીં. જ્યારે એની અંદર લિથિયમ અને બેરિલિયમ કે લિથિયમ અને બેરિલિયમ આ 2 તત્વો સિવાયના જે એસ વિભાગના તત્વો જે છે એ આયન સ્વરૂપે આપણને જોવા મળશે. તો થયું એસ વિભાગના તત્વો. હવે આપણે પી વિભાગના તત્વો કઈ જોઈશું કે જે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ આપણને જોવા મળશે. તો અહીં આગળ ડી વિભાગની અંદર સમૂહ 13 થી લઈને સમૂહ 18ના તત્વો જોવા મળશે.
જેની અંદર સમૂહ આ જે સમૂહના તત્વો છે એ સમૂહના તત્વોને આપણે કયા બીજા નામથી ઓળખીશું? પ્રતિનિધિ તત્વો તરીકે પણ આપણે ઓળખી શકીએ, જેની અંદર એને અથવા તો બીજા મુખ્ય સમૂહ તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું તો પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થી લઈને આપણને NH2 NP6 જેટલી આપણને જોવા મળશે. કે અહીંયા આગળ આ દરેક આવર્ત જે છે એ ઉમદા વાયુના તત્વની ઇલેક્ટ્રોન રચનાથી સમાપ્ત થતો આપણને જોવા મળશે. કે છેલ્લી કક્ષકની અંદર જો 6 ઇલેક્ટ્રોન ભરાશે તો અહીંયા આગળ એ ઉમદા વાયુથી આપણને ભરાતો જોવા મળશે. જ્યારે શરૂઆતની અંદર એ NP અને P કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ભરાતો આપણને જોવા મળશે. અને આ P વિભાગના તત્વોની અંદર ઉમદા વાયુ સિવાય દરેક તત્વો છે એ દરેક તત્વોની કક્ષક જે છે એ આપણને અર્ધપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે. કે દરેક કક્ષકો જે છે પૂરેપૂરી ભરાયેલી જોવા મળશે નહીં. અને જેમાં આપણે ઇલેક્ટ્રોનને દૂર કરીને અથવા તો ઇલેક્ટ્રોનને આપણે ઉમેરીને આપણે એની અવસ્થાને આપણે બદલી શકીએ છીએ. જેમ કે 17મો સમૂહ છે એ 17મા સમૂહની અંદર કે જે હેલોજન સમૂહ છે 17મો સમૂહ, તો એની અંદર ઇલેક્ટ્રોન રચના આપણને NH2 NP5 આપણને જોવા મળશે. તો આ સમૂહના તત્વો જે છે એ એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવીને એ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરતા આપણને જોવા મળશે. અને તેની ઉમદા વાયુની પ્રતિક્રિયાત્મકતા જે છે એ ખૂબ જ ઓછી આપણને જોવા મળશે. અને ઉમદા વાયુ સમૂહના પહેલાં આ જે તત્વો જોવા મળશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ બધા તત્વો જે છે એ અધાતુ સ્વરૂપે આપણને જોવા મળશે. જ્યારે S વિભાગના દરેક તત્વો જે છે એ ધાતુ સ્વરૂપે, P વિભાગની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારના તત્વો જોવા મળશે. તો તમને આ જે તત્વો જોવા મળશે એ ધાતુ સ્વરૂપે જોવા મળશે. આ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટીન છે, ટેલુરિયમ એ બધા તત્વો જે છે એ અર્ધધાતુ જોવા મળશે. અને એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ જેવા જે છે એ તમને ધાતુ સ્વરૂપે આપણને જોવા મળશે. એટલે એનો મતલબ આપણે કહી શકીએ કે P વિભાગની અંદર 3 પ્રકારના તત્વો આપણને જોવા મળશે: ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો આપણને જોવા મળશે. જેની અંદર 16મા સમૂહની વાત કરીશું જેને આપણે ચાલ્કોજન કહીશું. ચાલ્કોજન સમૂહ જેની અંદર આ પ્રકારના જે તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સિલિકોન, ટેલ્યુરિયમ, પોલોનિયમ, તો આ બધા તત્વો જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને આપણને ઉમદા વાયુ જેવી સ્થિતિ પ્રાપ્ત કરતા આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અલગ અલગ તત્વો જે છે એ ઇલેક્ટ્રોનને મેળવીને અથવા તો ગુમાવીને ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરતા જોવા મળશે. બીજું અહીંયા આગળ આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ જશું તેમ તેમ એનો અધાત્વીય લક્ષણની અંદર વધારો થતો જોવા મળશે. અહીંયા આગળ આવર્ત છે તો આવર્તની અંદર ડાબીથી જમણી આ સાઈડ જશું તેમ તેમ અધાતુ તત્વ આપણને વધતો જતો જોવા મળશે. બીજી બાજુ સમૂહમાં ઉપરથી નીચે જશું તો એનો ધાત્વીય ગુણધર્મ આપણને વધતો જતો જોવા મળશે. કે ઉપરથી નીચે અહીંયા આગળ આપણે જોઈ શકીએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એ અધાતુ છે, પછી એસ્ટેટાઇન છે એ અર્ધધાતુ છે અને નીચે આપણને ધાતુ જોવા મળશે. એટલે આપણે કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતાં આપણને ધાત્વીય લક્ષણની અંદર આપણને વધારો થતો જોવા મળશે. તો અહીંયા આગળ આપણે S અને P વિભાગના તત્વો વિશે જોઈશું. હવે આપણે એની અંદર આગળ જોઈશું આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે જોઈશું કે તત્વોના
તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ. તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ, જેની અંદર આપણને અલગ અલગ વલણ ધરાવતા તો જોવા મળશે, જેના એના ભૌતિક ગુણધર્મોને આધારે આપણને એના 4 પ્રકારે અલગ અલગ પ્રકાર જોવા મળશે. એક છે પરમાણ્વીય ત્રિજ્યા, બીજી છે આયનીય ત્રિજ્યા, ત્રીજી છે આયનીકરણ એન્થાલ્પી, અને ચોથી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને પાંચમી છે વિદ્યુત ઋણતા. તો 5 અલગ અલગ ભૌતિક એના ગુણધર્મના વલણ આપણને જોવા મળશે, જેની અંદર આપણે આજે 2 અગત્યના ટોપિક જોવાના છે, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેની અંદર આયનીકરણ એન્થાલ્પીની અંદર વાત કરીશું તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાશે? તો તત્વના ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને ઇલેક્ટ્રોન એન્થાલ્પી વડે આપણે દર્શાવાય છે. કે જેમ કે અહીં આગળ ધારો કે કોઈક તત્વ x છે, તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવીને x પ્લસ બનશે. તો તે દરમિયાન એની જે ઉર્જા શું કરશે? ગુમાવશે. તેને આપણે એની આયનીકરણ એન્થાલ્પી આપણે કહીશું, કે જેને આપણે ડેલ્ટા I H વડે આપણે દર્શાવ. I નો મતલબ આયોનાઇઝેશન, આયનીકરણ એન્થાલ્પી આપણને જોવા મળશે. અહીં આગળ આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણને પ્રથમ આયનીકરણ, આ જે તત્વો છે એને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહી શકીએ. એક સરખા વધારે બંધારણ આપણને જોવા મળશે, 2 કે 2 થી વધારે, તો તેની અંદર આપણને અલગ અલગ આયનીકરણ એન્થાલ્પી જોવા મળશે. જેમ કે અહીં આગળ આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જોઈ ગયા. હવે આપણે આ આયન છે એ આયનમાંથી ફરી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરશું તો આપણને x+2 જોવા મળશે, અને એક ઇલેક્ટ્રોન દૂર થશે તો ત્યારે એની આયનીકરણ એન્થાલ્પી આપણને બીજી આયનીકરણ એન્થાલ્પી એ જ પ્રમાણે x+2 ની અંદર ફરી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરીશું તો આપણને x+3 મળશે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH3 મળતી આપણને જોવા મળશે. તો અહીંયા આગળ દરેકના મૂલ્ય જે છે એ આપણને અલગ અલગ જોવા મળશે, જેની અંદર ડેલ્ટા IH એટલે કે ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને સૌથી વધારે જોવા મળશે, જ્યારે બીજી આયનીકરણ એન્થાલ્પીનું એનાથી ઓછું જોવા મળશે, અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું જોવા મળશે. જેથી આપણે અહીંયા આગળ લખી શકીએ ડેલ્ટા IH3 greater than delta IH2 greater than delta IH1. એવું શા માટે? તો કે અહીંયા આગળ જ્યારે કોઈ તત્વ આયન સ્વરૂપે ન હોય, એટલે કે અહીંયા આગળ આયન નથી, ત્યારે આપણે એને થોડી ઉર્જા આપીને આપણે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકીએ. પરંતુ એ જ્યારે આયન સ્વરૂપે અહીંયા આગળ આપણને જોવા મળશે ત્યારે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા થોડો અઘરો કહેવાશે, જેના કારણે આપણે એને વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડશે. અને અહીંયા આગળ આપણે આયન સ્વરૂપે +2 છે, તો એને પણ આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડશે, જેના કારણે આપણે કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એનાથી થોડું ઓછું, અને પ્રથમ આયનીકરણની અંદર એનાથી મૂલ્ય થોડું ઓછું આપણને જોવા મળશે. હવે આપણે એની અંદર આગળ જોઈશું તો એના પરથી એના આલેખ આપણે જોઈશું
કે 60 પરમાણુ ક્રમાંકવાળા તત્વો માટે આપણને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અહીં આગળ આપણે આલેખ સ્વરૂપે આપણે જોઈ શકીએ, જેની અંદર સમૂહ 1ના તત્વો આપણે જોઈશું લિથિયમ, બેરિલિયમ, બોરોન, પ્રથમ આવર્તના તત્વો અહીં આગળ આપણે જોઈશું લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન વિશે જોઈશું. તો એની આયનીકરણ એન્થાલ્પી જે છે લિથિયમની આપણને ઓછી જોવા મળશે, પરંતુ જેમ જેમ આપણને એનો પરમાણુ ક્રમાંક આપણને વધતો જતો જોવા મળશે તેમ તેમ એની આયનીકરણ એન્થાલ્પી પણ આપણને વધતી જતી જોવા મળશે. અહીં આગળ તમે જોઈશું કે લિથિયમની 520 છે આયનીકરણ એન્થાલ્પી, એનો પરમાણુ ક્રમાંક આપણને કેટલો જોવા મળશે? 3 જોવા મળશે. બેરિલિયમ છે એની 899 છે, જેનો પરમાણુ ક્રમાંક 4 આપણને જોવા મળશે. ત્યાર પછી બોરોન છે, તો બોરોનની ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી જે છે એ આપણને 801 આપણને જોવા મળશે. તો આનું કારણ શું આપણને જોવા મળશે કે બેરિલિયમની વધારે અને બોરોનની ઓછી? તો એનું કારણ એ જ છે કે અહીં આગળ બેરિલિયમની અંદર આપણે એના ઇલેક્ટ્રોન રચના જોશું 1s2 2s2 આપણને જોવા મળશે, જેથી એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ સંપૂર્ણ ભરાયેલા આપણને જોવા મળશે, જેના કારણે એને આપણે ઉર્જા વધારે આપવી પડશે. જ્યારે બોરોનની અંદર આપણે જોઈશું તો બોરોનની અંદર 1s2 2s2 2p1 આ જે છે એ અપૂર્ણ કક્ષક જે છે, જેના કારણે એની અંદરથી ઇલેક્ટ્રોન આપણે સરળતાથી દૂર કરી શકીએ, જેના કારણે એને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે. ત્યાર પછી આગળ પરમાણુ ક્રમાંક કાર્બનનો 6 છે, તેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળશે. એ જ પ્રમાણે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણને વધતું જતું જોવા મળશે. ફરી પાછું અહીં આગળ આપણે જોઈ શકીએ ઓક્સિજન છે, તો ઓક્સિજનની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજન કરતાં આપણને ઓછું જોવા મળશે. નાઇટ્રોજનની અંદર આપણને 1402 જોવા મળશે, જ્યારે અહીંયા આગળ ઓક્સિજનની અંદર 1314 જેટલું જ આપણને જોવા મળશે. તો એનું કારણ શું આપણને જોવા મળશે? તો એની અંદર પણ આપણને ઇલેક્ટ્રોન રચના આપણે જોઈશું નાઇટ્રોજનની 1s2 2s2 2p3 આપણને જોવા મળશે. 7 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનની અંદર. ઓક્સિજનની અંદર આપણે જોઈશું તો 1s2 ઓક્સિજનની અંદર 1s2 2s2 2p4 આપણને જોવા મળશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ પી કક્ષકની અંદર અપૂર્ણ ભરાયેલી છે, પરંતુ પી કક્ષક દરેક કક્ષકની અંદર આપણને એક ઇલેક્ટ્રોન અહીં આગળ જોવા મળશે, જ્યારે અહીંયા આગળ ઓક્સિજનની અંદર વાત કરીશું તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન તો હશે જ, અને ચોથો ઇલેક્ટ્રોન ફરી પાછો પી કક્ષકની અંદર આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આવી પરિસ્થિતિની અંદર આ જે સ્થિતિ છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, જ્યારે આ સ્થિતિની અંદર આપણે સરળતાથી અહીંયા આગળથી એક ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ, જેના કારણે ઓક્સિજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે, જ્યારે નાઇટ્રોજનનું વધારે જોવા મળશે. એ જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણને ફ્લોરિન અને નિયોનનો પરમાણુ ક્રમાંક વધશે, એટલા માટે અહીં આગળ આપણને એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે છે એ આપણને વધારે જોવા મળશે. હવે આપણે એની અંદર સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈશું ત્યારે વાત કરીશું. આ આપણે આવર્તની અંદર જોયું કે ડાબીથી જમણી તરફ. હવે આપણે સમૂહની અંદર આપણે ઉપરથી નીચે તરફ એટલે કે લીનાકી રબસે ફરિયાદ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સેઝિયમ. તેની અંદર વાત કરીશું તો પ્રથમ સમૂહના તત્વો માટે આપણને લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તેમ તેમ આપણને ઘટતું જતું જોવા મળશે. કેમ? તો કે એની આયનીકરણ એન્થાલ્પી આપણે જોઈ શકીએ 520 છે, સોડિયમની 496 આપણને જોવા મળશે, અને એ પોટેશિયમની 419, રૂબિડિયમની 403, સેઝિયમની આપણે 374. તો આ દરેક તત્વોના ગુણધર્મો આપણને એક સમાન આપણને જોવા મળશે, અને એ
આ તત્વો જે છે એ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તેમ તેમ એની આયનીકરણ એન્થાલ્પી અને એની પરમાણુ ત્રિજ્યા જે છે એ એકસાથે ખૂબ જ મજબૂતાઈથી આપણને સંકળાયેલા જોવા મળશે અને એના ગુણધર્મો આપણને એક સરખા આપણને જોવા મળશે. અને એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેમ આપણને ઓછું જોવા મળશે? તો એના અલગ અલગ આકર્ષણ આપણને જોવા મળશે કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ પરમાણુ કેન્દ્ર છે એની કક્ષાઓ પણ આપણને વધતી જશે. એ કક્ષાઓ છે તેની અંદર આપણને ઇલેક્ટ્રોન જોવા મળશે. તો એ ઇલેક્ટ્રોનની અંદર આપણને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ પણ આપણને જોવા મળશે દરેક કક્ષકોનું, તથા ઇલેક્ટ્રોન વચ્ચે આ બે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અપાકર્ષણ પણ આપણને જોવા મળશે. એ જ પ્રમાણે એની અંદર કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રની સંયોજકતા વચ્ચે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી સંયોજકતા ઇલેક્ટ્રોનને આપણે કેન્દ્રથી પરિરક્ષિત કરી શકીએ, એટલે કે એને આપણે દૂર કરી શકીએ. જેમ કે અહીંયા આગળ આપણે જોશું પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે અહીંયા આગળ પરમાણુ કેન્દ્ર એની ફરતે આપણને કક્ષાઓ જોવા મળશે. તો જેની અંદર આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની અંદર આપણને શિલ્ડિંગ અસર આપણને થતી જોવા મળશે કે પરમાણુના સંયુક્તા કે કક્ષા એટલે કે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કક્ષાની અંદર એટલે કે સંયુક્તા કક્ષા વચ્ચે આપણને ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની સાથે આકર્ષણ થતું રોકશે, જેના એવી અસરને આપણે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર આપણે કહીશું. કેવી રીતે? તો અહીં આગળ આ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થશે, જેના કારણે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર પ્રવેશવા કરશે. પરંતુ એની વચ્ચે આવેલી જે કક્ષા છે એ કક્ષાની અંદર આપણને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો આ ઇલેક્ટ્રોન સામે આવશે તો એમની વચ્ચે આપણને શું થતું જોવા મળશે? અપાકર્ષણ થતું જોવા મળશે, જેના કારણે આપણને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને બાકીની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની નજીક જતા અટકાવતા આપણને જોવા મળશે. તો આવી અસરને આપણે શિલ્ડિંગ અસર તરીકે આપણે દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે આપણે લિથિયમ લઈએ તો લિથિયમના કેન્દ્ર છે જેની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 3 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. 1s કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે અને ત્રીજો ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર જોવા મળશે. તો શું કરશે? આ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ જશે, આકર્ષણ થશે, જેના કારણે કેન્દ્ર તરફ આકર્ષશે, પરંતુ એની વચ્ચે કયો ઇલેક્ટ્રોન આવશે? પહેલી કક્ષકનો ઇલેક્ટ્રોન આવી જશે. તો આપણે કહી શકીએ કે 2s કક્ષકના ઇલેક્ટ્રોન તેની અંદર આવેલા 1s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ 1s કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફના આકર્ષણ માટે આવરિત થતા આપણને જોવા મળશે, એટલે કે એ આવરણ તરીકેનું કાર્ય કરતું જોવા મળશે, જેને આ બહારના ઇલેક્ટ્રોનને અંદર જતો અટકાવતો આપણને જોવા મળશે. હવે આપણે શિલ્ડિંગ અસરની અંદર આપણે જોશું કે લિથિયમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય આપણે કેન્દ્રીય વીજભાર કરતાં +3 ઓછું જેટલું આપણને જોવા મળશે, કે જેની અંદર આપણે આ શિલ્ડિંગ અસર જોયું. શિલ્ડિંગ અસરની અંદર અસરકારકતા વધારે ત્યારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષકો સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે. કે અહીં આગળ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા જોવા મળશે. જે આગળ 2s કક્ષક છે તેની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા નથી. જો બેરિલિયમની વાત કરીએ તો એની અંદર 1s2 2s2 જોવા મળશે, જેની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા જોવા મળશે, જેથી એની અંદર આપણને એની આંતરિક કક્ષકો સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળશે.
જેથી એની અસરકારકતા આપણને વધારે આપણને જોવા મળશે. તો આવા પ્રકારની પરિસ્થિતિની અંદર આલ્કાલી ધાતુઓની અંદર જોવા મળશે કે લિથિયમની અંદર આપણને અસરકારકતા આપણને ઓછી આપણને જોવા મળશે. કેમ? તો કે અપૂર્ણ ભરાયેલ આપણને જોવા મળશે, જેની અંદર બાહ્યતમ કક્ષાની અંદર આપણને એક જ ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે અને તેની અંદરની કક્ષાની અંદર ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય છે. એની અંદરની રચના આપણે જોઈએ તો 1s2 આપણને જોવા મળશે કે 2 ઇલેક્ટ્રોન છે જે ઉમદા વાયુ જેવી કે સંપૂર્ણ ઇલેક્ટ્રોનની અંદર આપણને ભરાયેલા જોવા મળશે. તો આપણે એની અંદર આટલે સુધી જોઈશું. ત્યાર પછી આપણે તમને અહીં આગળ પૂછી શકાય કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, સમજાવો. તો તમારે આયનીકરણ એન્થાલ્પીની અંદર એની વ્યાખ્યા આ આલેખ દર્શાવવાના છે અને એની અંદર આ દર્શાવવાનું રહેશે. અને જો એની અંદર શિલ્ડિંગ અસર વિશે પૂછવામાં આવે તો તમારે આ શિલ્ડિંગ અસર વિશે આટલું તમારે અહીંયા સુધી તમારે દર્શાવવાનું રહેશે. હવે આગળનો ટોપિક જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે જોઈશું. એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને ક્વેશ્ચન પૂછી શકાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું અને તેની અંદર તેના મૂલ્યો ક્યારે ધન અને ક્યારે ઋણ હોઈ શકે. તો આપણે અહીંયા આગળ જોશું. તો એની અંદર ઇલેક્ટ્રોન જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે કહીશું. અહીંયા આગળ આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે કે એક્સ નામનો કોઈ પદાર્થ છે અથવા તો કોઈ તત્વ છે જે વાયુ સ્વરૂપે અહીંયા આગળ બ્રેકેટની અંદર વાયુ સ્વરૂપે જી લખેલો છે એટલે ગેસ સ્વરૂપે આપણને જોવા મળશે. ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે અને ઋણ આયન બનતો આપણને જોવા મળશે. તો તે દરમિયાન આપણને એની અંદર ઉર્જા જે છે એ મુક્ત થતી અથવા તો અંદર આવતી આપણને જોવા મળશે. એટલે કે ઇલેક્ટ્રોન ઉર્જા જે છે એ મેળવશે અથવા દૂર કરશે તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું, જેને આપણે ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે આપણે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉષ્માક્ષેપક હોય અને ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયાને આપણે એટલે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક બંને પ્રકારની આપણને જોવા મળશે. જો ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે ત્યારે આપણને શું કરશે? ઉર્જા મુક્ત થતી આપણને જોવા મળશે. તો તેવી સ્થિતિની અંદર ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આપણને કેવું જોવા મળશે? ઋણ જોવા મળશે. ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે 17મો સમૂહ છે જે હેલોજન તત્વ છે જેની અંદર ક્લોરીન છે. તો ક્લોરીનની વાત કરશું તો એ શું કરશે? સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને Cl- આયન બનાવતું જોવા મળશે. તો તે દરમિયાન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ વધારે ઋણ આપણને જોવા મળશે. જ્યારે કારણ કે તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને કોના જેવી રચના પ્રાપ્ત કરતા જોવા મળશે? તો ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. તે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્લોરીન અંદર કેટલી થતી જોવા મળશે? 18 થતી જોવા મળશે. તે ઉમદા વાયુ આર્ગોન જેવી રચના ધરાવતો જોવા મળશે, જેના કારણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ આપણને જોવા મળશે. આ જ પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ધન ક્યારે હોય? તો કે જ્યારે ઉમદા વાયુના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ધન ક્યારે આપણને જોવા મળશે? તો કે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એના મુખ્ય શક્તિ સ્તર કરતાં પછીના મુખ્ય શક્તિ સ્તરમાં પ્રવેશવું પડે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈશું પોટેશિયમ. તો પોટેશિયમની અંદર એની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 19 છે. તો આર્ગોન પછી એની આર્ગોનની અંદર 18 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. તો એના પછીનો એક ઇલેક્ટ્રોન જે છે એ એના પછીની નવી કક્ષક 4s કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. એટલા માટે અહીં આગળ એનું
મૂલ્ય જે છે એ આપણને ધન જોવા મળશે. અને બીજું કે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે આપણે આવર્ત કોષ્ટકની અંદર ઉમદા વાયુ તત્વોની અંદર જોઈ ગયા એ પ્રમાણે જમણી બાજુ ઉપરની તરફ આપણે ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઋણ જોવા મળશે. એનો મતલબ કે આવર્ત કોષ્ટક છે અહીંયા આગળ, તો આ જે 17મા સમૂહના તત્વો છે એ સમૂહના તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે આપણને ઋણ જોવા મળશે. જ્યારે એના આગળના તત્વોનું મૂલ્ય જેમ જેમ આપણે જમણી બાજુથી ડાબી તરફ જશું તેમ તેમ એના મૂલ્યો જે છે એ ધન થતા આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે વધારે ધન હોય અને ક્યારે વધારે ઋણ હોય એ. હવે એની અંદર વધારે આગળ જો આટલું પૂછાય તો તમારે આટલે સુધી તમારે લખવાનું રહેશે. જો એની અંદર વધારે પૂછ્યું હોય તો એની અંદર તમારે આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત હોય છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે ખૂબ જ ઓછી નિયમિત આપણને જોવા મળશે કે અલગ અલગ આપણને જોવા મળશે. કોની સરખામણીમાં? આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં આપણને જોવા મળશે. આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં જ્યારે આપણે ડાબી બાજુથી જમણી તરફ જઈએ ત્યારે વધતા જતા પરમાણુ ક્રમાંકની સાથે આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળશે? વધુ ઋણ આપણને જોવા મળશે. એટલે કે અહીંયા આગળ આવર્ત કોષ્ટક છે આ SPD. તો અહીંયા આગળ આપણે ડાબીથી જમણી તરફ એટલે કે આ સાઈડ જઈશું તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આપણને ડેલ્ટા EGHનું મૂલ્ય આપણને વધુ જોવા મળશે. જ્યારે સમૂહમાં આપણે એનું વધારે મૂલ્ય કેમ જોવા મળશે? તો કે કેન્દ્રીય, કેમ કે પરમાણુ ક્રમાંક આપણને તત્વોના વધતા જતા જોવા મળશે કે ડાબીથી જમણી તરફ જશું તેમ પરમાણુ ક્રમાંક એટલે કે Z વધુ થશે, જેના કારણે કેન્દ્રની અંદર પરમાણુના કેન્દ્રની અંદર ધન વીજભાર જે છે એ ધન વીજભારનું મૂલ્ય આપણને વધતું જતું જોવા મળશે. તેથી નાના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને. કેમ? તો કે દાખલ થયેલો ઇલેક્ટ્રોન જે છે એ ધન ભારિત કેન્દ્રની આપણને નજીક જોવા મળશે. હવે આપણે સમૂહની અંદર આપણે વાત કરીશું. સમૂહની અંદર ઉપરથી નીચેની તરફ આપણે જોઈશું તેમ આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઓછું ઋણ જોવા મળશે. ઓછું ઋણ કેમ? તો કે અહીંયા આગળ પરમાણુનું કદ આપણને વધતું જતું જોવા મળશે. કે અહીંયા આગળ ઉપરથી નીચે તરફ જશું તેમ તેમ પરમાણુ ક્રમાંક તો વધશે પરંતુ એનું કદ જે છે એ ઓછું જોવા મળશે. શા માટે? તો કે પરમાણુ ક્રમાંક વધશે પરંતુ એની અંદર જે દાખલ થતો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક જ કક્ષકની અંદર આપણને જોવા મળશે. જેમ કે ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય તેના સમૂહમાં તેની પછી આવેલા તત્વો કરતાં આપણને ઓછું જોવા મળશે. ઓક્સિજન અને ફ્લોરિન છે એ ફ્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ સમૂહની અંદર આવે એના પછીના તત્વો કરતાં આપણને ઓછું જોવા મળશે. એટલે કે ફ્લોરિન કરતાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે. જ્યારે ઓક્સિજન અને ફ્લોરિન અંદર ઇલેક્ટ્રોન પ્રવેશે, આ જે ઓક્સિજન અને ફ્લોરિન છે એની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે ત્યારે આપણને ઉમેરેલો જે ઇલેક્ટ્રોન જે છે એ નીચા શક્તિ સ્તરની અંદર આપણને દાખલ થતો જોવા મળશે. જેમ કે અહીંયા આગળ ઓક્સિજન અને ફ્લોરિન આપણે જોશું 1s2 2s2. ઓક્સિજનની વાત કરીશું તો એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને બાકીનો જે ઇલેક્ટ્રોન છે ફરી પાછો અહીંયા આગળ દાખલ થતો જોવા ઓક્સિજનની અંદર. અને જ્યારે ફ્લોરિનની અંદર આપણને એક ઇલેક્ટ્રોન જે છે એ અહીં આગળ આપણને દાખલ થતો જોવા મળશે, જેના કારણે
ઓક્સિજનની અંદર આપણે જોઈશું તો અગાઉથી એક ઇલેક્ટ્રોન અહીં આગળ આપણને હાજર થયેલો જોવા મળશે, જ્યારે ફ્લોરિનની અંદર પણ અહીં આગળ ઇલેક્ટ્રોન દાખલ થયેલો જોવા મળશે. તો એમની વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે આપણને અપાકર્ષણ વધારે થતું જોવા મળશે. જ્યારે ઊંચી શક્તિ ધરાવતા કે n બરાબર 3 હોય, જેમ કે સલ્ફર અને ક્લોરિન માટે આપણે જોઈશું તો સલ્ફર અને ક્લોરિનની અંદર પ્રવેશ જે ઇલેક્ટ્રોન એ અવકાશમાં થોડો મોટો વિસ્તાર જોવા મળશે. કેમ? તો કે એનો પરમાણુ ક્રમાંક વધારે છે, જેથી અહીં આગળ એનો અવકાશ એટલે કે એનું સ્થાન જે છે વધારે મોટું જોવા મળશે. જેના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે કે આ જે ત્રીજી કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ભરાશે તેમની વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આપણને થોડું ઓછું જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવી શકીએ. તો અહીં આગળ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે આટલું જ રાખીશું. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો અને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 4 ક્વેશ્ચન તમારે કરવાના રહેશે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. ખ્યાલ આવી ગયો બધાને? જે કોઈને પણ ડાઉટ હોય તે અહીં આગળ પૂછી શકે. ભાઈ પછી તો ના કેટલું લેવા બંધ કરી પછી તો કોઈને ડાઉટ નથી તો આપણે આપણો વિડીયો અહીં આગળ જ સ્ટોપ કરીશું. તમે બધા લેફ્ટ થઈ શકો છો ગ્રુપમાંથી. સ્ટોપ કરો.